સુરતના નાસીનગરના વિવાદાસ્પદ ડિમોલેશન મામલે દરરોજ નવાસા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે આ હાઈ પ્રોફાઇલ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે। જમીનના અસલી માલિક ગણાતા ગલુબેનના ઘરની બિલકુલ નજીક રહસ્યમય હાલતમાં બે કાર જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ ઘટનામાં સૌથી મોટો વિવાદ ત્યારે સર્જાયો જ્યારે આ એક કારની અંદરથી લાલ રંગનું એમએલએ ગુજરાત લખેલું સત્તાવાર બોર્ડ મળી આવ્યું હતું। આ હાઈ પ્રોફાઇલ બોર્ડ મળતા જ અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે। સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે વિવાદિત ડિમોલેશનના કેન્દ્રમાં રહેલા ગલુબેનના ઘરની બહાર આ લક્ઝરી ગાડીઓ શું કરી રહી છે અને આ કારમાં રાખેલું આ ધારાસભ્યનું બોર્ડ આખરે કયા નેતાનું છે। આ સમગ્ર મામલામાં વધુ એક રહસ્ય એ છે કે આ બંને શંકાસ્પદ કારના રજિસ્ટ્રેશન નંબરમાં છેલ્લા 1518 ડિજિટલ સામ્યતા દેખાઈ રહી છે। આ વીઆઈપી કનેક્શન સામે આવ્યા બાદ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાનું જે પ્રકારનું ડુપ્લિકેટ ડિમોલેશન છે અને તેને આજે 13મો દિવસ છે, પરંતુ 13મા દિવસે પણ નવા ખુલાસા અને નવા વળાંકો આવે છે। ત્યારે અત્યારે જે પ્રકારની આ કારમાં દૃશ્યો એટલે કે આ ફોર્ચ્યુનરમાં જે પ્રકારના દૃશ્યો જોઈ શકે છે કે તેમાં જે એમએલએ ગુજરાત લખેલું છે તે અહીં બોર્ડ જોવા મળી રહ્યું છે અને જે રીતે જે ફોર્ચ્યુનર કાર પડી છે એટલે કે આ મૂળ આખી જે જમીન જે વિવાદિત છે અને તેના માલિક છે ગલુબેન પાલિયા, એટલે કે આ તેમના ઘરની નજીક આ જે બીજી કાર છે તે અહીં જોવા મળી રહી છે અને જે રીતે સેમ નંબરથી એટલે કે આ પ્રમાણે હજી જે 45 RM 1518 એટલે આ પ્રમાણેની આ બીજી ગાડી છે તે અહીં જે પ્રકારના દૃશ્યો એટલે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની કાર અહીંથી બીજી મળી આવી છે। એટલે શક્યતા એવી પણ સેવવામાં આવી રહી છે કે બિલ્ડર હાલ અંદર હોય અને બીજી તરફ જે રીતે આખો ઘટનાક્રમ મીડિયા ચારે ફરતું છે, બિલ્ડરોની ગાડી જોવા મળી રહી છે અને જે પ્રકારના દૃશ્યો જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની બીજી કાર મળી આવી છે। ત્યારે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક બિલ્ડર જે છે એ અંદર ગલુબેન પાલિયાને ત્યાં હોઈ શકે છે એવી વાત છે અને સમગ્ર મામલે 100 કરતાં વધુ લોકો જે બેઘર થયા છે અને મામલો હજુ પણ સ્પષ્ટ નથી થયો, પરંતુ અત્યારે આ પ્રમાણેની તસવીરો સામે આવી રહી છે એટલે અનેક નવા વળાંકો છે તે આવી રહ્યા છે અને આખરે હજુ સ્પષ્ટ 13મા દિવસે પણ નથી થયું કે આ ડિમોલેશન આખરે કર્યું તો કોણે કર્યું। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત। સુરતના નાસીનગરમાં કથિત રીતે કરવામાં આવેલા નકલી ડિમોલેશનના કેસે શહેરના વહીવટી વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે। આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે તપાસના આદેશ આપ્યા છે। આ કથિત ડિમોલેશનમાં સ્થાનિક અધિકારીઓની ભૂમિકાના શંકાના દાયરામાં છે, જેને લઈને 6 સભ્યોની એક વિશેષ તપાસ સમિતિ બનાવવામાં આવી છે। આ કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની મીના ગજ્જર, NMM ડોક્ટર ઉપરાંત એડિશનલ સિટી ઇજનેર MD ચાવડા તથા અન્ય ટેકનિકલ અધિકારીઓનો સમાવેશ થાય છે। કમિટીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નાસીનગરના 100થી વધુ મકાનો કેમ તોડી પાડવામાં આવ્યા અને શું આ કાર્યવાહી માટે પાલિકાના પૂરતા આદેશો હતા કે નહીં। સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડિમોલેશન અન્વયે 6 અધિકારીશ્રીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે કમિટી દ્વારા તબક્કાવાર વિવિધ પાસાઓની ચકાસણી કરી અને એક અહેવાલ તૈયાર કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં। સુરતના કતારગામ વિસ્તારના નાસીનગરમાં સર્જાયેલા ભૂતિયા ડિમોલેશનની વિવાદમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ આ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી છે। તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા રચવામાં આવેલી તપાસ કમિટી પર સીધા પ્રહારો કરતા કહ્યું હતું કે જે અધિકારીઓ પોતે આ જવાબદાર છે તેઓ તપાસ કરશે તો ન્યાય કેવી રીતે મળશે। વિનુભાઈ મોરડિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ ડિમોલેશન કોઈ પણ કાયદાકીય નોટિસ કે લીગલ કાર્યવાહી વગર કરવામાં આવ્યું છે। સુરતમાં ભૂતિયા ડિમોલેશનને 12 દિવસ જેટલો સમય થયો છે અને ત્યારબાદ પણ હજુ જવાબદારી નક્કી નથી થઈ કે આ નકલી ડિમોલેશન કર્યું તો કર્યું કોણે અને જે પ્રકારે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ જે રીતનો આખી આ ઘટનામાં જે રીતે તપાસ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું, ત્યારે આપણી સાથે વિનોદભાઈ મોરડિયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો આખી ઘટનાને ધોળે દિવસે જે રીતનો કાંડને અંજામ આપ્યો, અધિકારીઓ રામજી વાલાથી સહિત હોય કે સુજલ પ્રજાપતિ જે રીતે ધોળે દિવસે અને એમાં પણ જવાબદારી કરી રહ્યા છે કે અમે નથી કર્યું, શું કહેશો?
કોર્પોરેશને નથી કર્યું એવું સ્પષ્ટ થાય છે. જ્યારે કમિશનરશ્રીએ કીધું કે કોર્પોરેશનને આમાં કોઈ ડિમોલિશન કર્યું નથી એવું એમને જવાબ આપ્યા, એ જવાબ હારે હું સંમત છું. જ્યારે એમણે નથી કર્યું ત્યારે આ અધિકારીઓ પર્સનલી ગયા ત્યાં, પ્રાઇવેટ પોતાની રીતે મનમાની રીતે ગયા છે અને એ ડિમોલિશનને માર્ગદર્શન આપતા એ જણાઈ આવે છે. મને જે જવાબ મળ્યો હતો કે મેં માર્કિંગ કરવા જતા તો માર્કિંગ કરતાં કાંઈ જણાતા નથી, અને માર્કિંગ કરવું હોય તો ડિમોલિશન ન થાય. માર્કિંગ તો સ્થળ પર મિલકત હોય તો પણ માર્કિંગ કરે, કે જેમ માર્કિંગ કરવામાં કોઈ મકાન આડું આવે અને તેને હાલો તોડી નાખો પછી એને માર્કિંગ કરો, એવું ન હોય. પણ જે એજન્સી જે છે એ કોર્પોરેશન હંમેશા ડિમોલિશન વખતે એજન્સીનો કામ સોંપતી હોય છે. એ જ એજન્સી આમાં આવી એટલે પહેલું એ થાય છે કે કોર્પોરેશનની એજન્સી જ આમાં છે. કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે માર્ગદર્શન આપતા, વાટાઘાટ કરતા, ચર્ચા કરતા જણાઈ આવે છે, અને ડિમોલિશન ચાલુ ત્યાં સુધી ત્યાં એ લોકો હાજર હતા, અને જે લોકો ડ્યુટી ઉપર ત્યાં નથી એ અધિકારીઓ, તમે જે કીધું સુજલ, એ સુજલ પણ ત્યાં હતો, અને એ પણ આગળ તો એના ઘણા કાંડો પણ બોલે છે. જે પ્રકારે એણે જોનલ તરીકે જે કામગીરી કરી હતી ને એ વિવાદાસ્પદ કરી હતી, મારા ધ્યાનમાં આવેલું હતું. આગળ એણે ત્યાં અનઓફિશિયલી બાંધકામ કરાવેલા મારી રજૂઆત પછી પણ. એટલે એ પ્રકારનો એ માણસ છે, અને એ ત્યાં દમદાટી મારવા ત્યાં હાજર આવ્યો હતો. એટલે એને કોઈ પણ પ્રકારે આ તપાસમાંથી છટકશે નહીં, અને છટકશે તો સરકારમાંથી છટકશે નહીં. હું માનું છું કે આની અત્યારે જે તપાસ કમિટી નિમી છે કદાચ કોર્પોરેશન પૂરતી, એના અધિકારીઓ પૂરતી તપાસ કરે, અને એ પણ હજી તપાસ થયા પછી ખ્યાલ આવે કે કેટલીક તટસ્થતાથી તપાસ થઈ શકી છે. કારણ કે કાર્યપાલક ઇજનેરો આ કમિટીમાં અને કોર્પોરેશનના કાર્યપાલક સામે તપાસ કરવાની, એટલે એ એક અસક્ષમતા થોડુંક જેવું દેખાય છે. પરંતુ જોઈએ તપાસ કરે છે, તપાસ કેવી કરે છે. પરંતુ જે અધિકારીઓ આમાં અંદર સામેલ છે, જ્યાં હાજર ઊભા રહીને કાયદો પોતે હાથમાં લઈને જે પ્રકારે કરાયું છે એને છોડવામાં નહીં આવે. વધી ગયેલા સ્પષ્ટ લાગે છે. બીજી બાજુ બિલ્ડરોને આવડો મોટો લાભ કરાવવાનું એક કાવતરું હોઈ શકે છે, બાજુમાં જે રીતે બાંધકામ પણ થઈ રહ્યું છે એવું દેખાય છે કે એને લાભ કરવા માટે કર્યું હોય એવું દેખાય છે, ને એવી લોક ચર્ચાઓ પણ છે, ને આપ પણ કહો છો ને હું પણ મદન છે એવું માનું છું. પરંતુ અધિકારીઓએ આ હિંમત નહીં કરવી જોઈએ. કદાચ કોઈને કાયદામાં રહીને તમે કદાચ કોઈને લાભ કરાવો ત્યાં સુધી આપણે કદાચ એમને માની શકીએ ભાઈ ઠીક છે, કાયદો છે, કાયદાના નિયમનું પાલન કરે છે. પરંતુ કોઈ બીજા હારે અન્યાય કરી અને અન્યને કોઈ ફાયદો કરાવવા જાઓ, અને સરકારની કે કોર્પોરેશનની કોઈ પ્રકારની સૂચના ન હોય અને તમારે આટલી બધી હિંમત ચાલે, તો એ હિંમતને સામે એની સામે કાર્યવાહી તો થશે. અને મેયર સહિતના કોઈ બોલતા નથી, અથવા તો એમ કે કમિશનર નાગરાજન પણ આ બાબતે કંઈ મગનું નામ મરી પાડતા નથી, અથવા તો નથી કહી રહ્યા. અને હવે જે કમિટી રચાણી છે એટલે તો વાડે સીભડા ગળ્યા હોય એવો ઘાટ છે સાહેબ આ કમિટી. મેં કીધું એમ છે, પૂરી સક્ષમતા જણાતી નથી, પણ છતાંય આપણે કમિટી બનાવી છે તો કેટલા દિવસમાં એ તપાસ કરીને રિપોર્ટ કરવાની છે એ મારી જાણમાં નથી. પરંતુ હજુ પણ આખાય ડિમોલિશનની ઉચ્ચ સ્તરીય તપાસ થાય એવી મારી લાગણી છે. સરકારમાં શું તમને લાગે છે કે આટલો મોટો કાંડ જે રીતે આખા ગુજરાતમાં આની ચર્ચા છે, શું લાગે છે આ લોકો જે આમાં કસૂરવાર હશે એ જેલમાં જશે? બિલકુલ મને વિશ્વાસ છે, મને આશા છે, અને હું એના માટેના પ્રયત્નો પણ કરીશ. ચોક્કસથી તો હતા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા. એટલે જે રીતની આખી ઘટનામાં નિષ્પક્ષ તપાસની અને આજે તપાસ અત્યારે કમિટી રચવામાં આવી છે તે ફક્ત અને ફક્ત ઘરના દાખલા અને ઘરના ભૂવા જેવી છે, પરંતુ આખરે આ કમિટી શું કરશે તેના પર સૌ કોઈની નજર રહેશે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.